વિદેશી ધર્મના આક્રમણો ચારે બાજુ ભારત ઉપર તૂટી પડ્યા હતા. એ ઇસ્લામ હોય, ખ્રિસ્તી હોય, મોગલ હોય, તુર્ક હોય, ડચ હોય, વલંદા હોય, આ લોકોએ હિન્દી ધર્મને ખલાસ કરી કાઢ્યો. કોઈક આપણને મુસ્લિમ બનાવતું હતું, કોઈ ખ્રિસ્તી બનાવતું હતું, કોઈ મોગલ બનાવતું હતું. હિન્દુ ધર્મ લગભગ રાખમાં બેસી ગયો. હવે હિન્દુ ધર્મને ઓળખ આપે છે દક્ષિણ ભારતમાં એક 8 વર્ષનો બાળક ઘર છોડીને માતાને એકલી મૂકીને નીકળી પડે છે અને ગુરુઓ પાસે જ્ઞાન મેળવી અને પછી આખા ભારતના જેટલા ધર્મના નામે છેતરતા સાધુઓ, સંતો, જેટલા લોકો હતા એ બધાને હરાવે છે, ધર્મ વિજય કરે છે. અને પછી ભારતની 4 દિશા, કાશ્મીર, કન્યાકુમારી, બંગાળ, કલકત્તા, જગન્નાથપુરી અને દ્વારકા, 4 જગ્યાએ હિન્દુ ધર્મની ગાદી સ્થાપે છે અને 4 જગ્યાએ પોતાના જેટલા જ ખાસ નિષ્ણાત શંકરાચાર્યોને મૂકી દે છે અને હિન્દુ ધર્મને બચાવે. હવે એને ખબર પડે છે કે આટલું તો મેં કર્યું, પણ પ્રજા ખોટા રસ્તા પર જઈ રહી છે. પંડિતો ને વગેરે બધા એને બેવકૂફ બનાવી રહ્યા છે. એ બધા એને સમજાઈ રહ્યા છે, આ મંત્ર કરો, આ તંત્ર કરો, હોમ કરો, હવન કરો, પૂજાઓ કરો, મંદિરોમાં જાઓ, યાત્રાઓ કરો, નદીઓમાં નહાઓ. બેવકૂફ બનાવી રહ્યા છે. આ ધર્મ નથી. ધર્મ એટલે પુણ્ય નહીં, પાપ નહીં, સ્વર્ગ નહીં, નર્ક નહીં. તારે ધર્મ એટલે મોક્ષ પણ નહીં. આ વસ્તુ ભારતમાં ફરીને ચાલીને બધાને સમજાવે છે. અને એમણે જે શાસ્ત્ર રચ્યા એ શાસ્ત્ર આ શીખવાડે છે કે સાંભળો, તમે લોકો જેને ધર્મ માનો છો એ ધર્મ નથી. એ ધર્મ નથી. ધર્મ છે કે આપણી અંદર રહેલો આત્મા એ પરમાત્મામાંથી છૂટો પડ્યો. ધર્મ છે આપણો આત્મા પરમાત્માથી છૂટો પડ્યો. તો પરમાત્માથી છૂટો પડેલો આત્મા પરમાત્મા જ હોઈ શકે, બીજું કશું ના હોઈ શકે. હા, આપણે ભૂલી ગયા છીએ કે આપણે પરમાત્માનું તત્વ છીએ, આપણે ભૂલી ગયા છીએ. બસ આપણે એટલું જ યાદ કરવાનું કે મારો બાપ પરમ તત્વ છે, એમાંથી હું છૂટો પડ્યો છું. એટલે મારી અંદર બધા ગુણ ઈશ્વરના હોવા જ જોઈએ, છે જ, અને મારે એ જાગૃત કરવાના છે. મારે આ પૂજાઓ ને યાત્રાઓ ને સ્તોત્ર ગોખીને આ બધા નાટકો નથી કરવાના. મારે આ નથી કરવાનું. મારો કોઈ અથવા જ હોઈ જ ન શકે, કેમ કે એ એવું કે છે હું તો ક્યારેય જન્મ્યો નથી ને હું તો ક્યારેય મર્યો નથી. અજન્માનો લોકા, પૃથ્વી પર હું ક્યારેય જન્મ્યો નથી. જો હું જન્મ્યો નથી તો મારું મૃત્યુ કેવી રીતે? એટલે આપણે જે માણસોને માનીએ છીએ કે ઈસુ કે મોહમ્મદ કે બુદ્ધ ને મહાવીર, રામ અને કૃષ્ણ, આ બધા ઈશ્વર નથી. આ અવતાર છે. આ જન્મ્યા હતા અને મર્યા હતા, માટે ઈશ્વરની વ્યાખ્યામાં તો એ આવતા નથી. જે જન્મે મરે ઈશ્વર નથી. અને ઈશ્વર તો નિરાકાર છે, એનો કોઈ આકાર જ નથી. આ તો આપણા ચિત્રકારો ને આપણા શિલ્પકારોએ બનાવી છે મૂર્તિઓ અને ચિત્રો. ઈશ્વરનો આકાર ન હોઈ શકે, કેમ કે કોઈ આકાર છે જ નહીં, તો કોઈએ જોયો કેવી રીતે હોય? ઈશ્વર નિરાકાર તો છે, પણ ઈશ્વર નિશબ્દ છે, શબ્દ વગરનું છે. એને ભાષા સમજાતી નથી. ઈશ્વરની કેવી રીતે ભાષા સમજાય? વિશ્વની હજારો ભાષા છે, ઈશ્વરની કેવી રીતે આવડે? નહીં. ઈશ્વર નથી શબ્દ, નથી ઈશ્વર આકાર, નથી ઈશ્વર સ્વાદ. અરે ઈશ્વર કોઈ જગ્યાએ નથી. ઈશ્વર તમારી ઇન્દ્રિયોમાં રહ્યો છે. તમારી આંખ જુએ છે એ ઈશ્વર, કાન સાંભળે છે એ ઈશ્વર, જીભ બોલે છે એ ઈશ્વર, જે શ્વાસ અંદર જાય છે બહાર આવે છે એ ઈશ્વર, તમારા હાથ અને પગ ચાલે છે એ ઈશ્વર. અરે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ બધી જગ્યાએથી શ્વાસ આવે છે, એ જે શ્વાસ આવે છે ને જાય છે એ ઈશ્વર છે. નથી ખબર, નથી યોગ. આપણે કયા શબ્દોની, ઈશ્વરને ભાષા જ નથી આવડતી તો આપણે કયા શાસ્ત્રો રચીએ, કયા મંત્રો બોલીએ છીએ? ઈશ્વરનો કોઈ અથવા છે જ નહીં. આપણને કેટલા બેવકૂફ બનાવવામાં આવ્યા છે. શંકર છે ને વિષ્ણુ છે ને બ્રહ્મા છે ને માતાજી, કોઈ અથવા નથી. ખાલી એક સખત તાકાત છે,
જે સમગ્ર વિશ્વ ચલાવે છે, જે કીડીને ચલાવે છે અને હાથીને ચલાવે છે, જે અમેરિકાને ચલાવે છે અને નેપાળને ચલાવે છે, એ ઈશ્વર છે. અહમ નિર્વિકલ્પો, મારો કોઈ અથવા છે નહીં, નિરાકાર, મારું કોઈ રૂપ નહીં, મારો રંગ, મારો રસ, મારો આકાર, મારી કોઈ ગંધ નથી. આ બધું નથી, આ બધા સિવાય જે છે એ ઈશ્વર છે. અને આપણે તો કોને શોધી રહ્યા છે? આ સમજણ શંકરાચાર્યએ આપી છે. આ વાત ખાસ યાદ રાખો. બીજા કોઈએ આપી હોત તો આપણે ઉડાડી દેતા વાત. આ હિન્દુ ધર્મને બચાવનાર માણસે આપણને આ સમજણ આપી છે.